આજે ઘરે હાબુ તમે કેવી રીતે બનાવવા એ હું તમને બતાવીશ। એના માટે મેં અહીંયા કેસુડા લીધા છે। આ હાબુ હું કેસુડામાંથી જ બનાવવાની છું। તો આવી રીતના બધા તાજા કેસુડા લેવાના। હવે સાબુનો જે બેજ આવે છે એ મેં લીધો છે। આ મેં ઓનલાઈન મંગાવ્યો હતો। તમે પણ ઘરે જો બનાવો હોય તો તમે પણ ઓનલાઈન મંગાવી શકો છો। ગરમ પાણી કર્યું, એમાં કેસુડા એડ કરી દેવાના। 2 વાટકા પાણી મેં એડ કર્યું હતું। તો આમાંથી આપણે 3 ભાગનું પાણી બાળવાનું છે ઉકાળીને, અને અડધા ભાગનું પાણી વધે તેનો આપણે સાબુ તૈયાર કરવાનો છે। તો તમે જો 3 ભાગનું પાણી બળી ગયું, અડધો વાટકો વધ્યું છે તો આપણે આને એક ગવણીથી ગાળી લેવાનું। આની સાઈડમાં આપણે રાખી દેવું। ફરીથી પાછું એક પાણી ગરમ કર્યું હતું, એમાં હાબુનું જે બેઝ છે એ આપણે લિક્વિડ તૈયાર કરી લેવાનું છે આમાંથી। આમાં કોઈ પણ કેમિકલ કે કોઈ ઉપયોગ નથી કરવાની। તો આ હાબુ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો। પહેલી વાર બનાવશો તોય તમારાથી પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય છે। તો આપણું આ લિક્વિડ તૈયાર થઈ ગયું છે। હવે આપણે નીચે ઉતારી લેવાનું। આ ગરમે ગરમ જ આપણે રાખવાનું છે। આપણે જે આ લિક્વિડ તૈયાર કર્યું તો હવે આપણે આમાં એડ કરવાનું, અડધું અડધું એડ કરવાનું, બધું એક હારે એડ નહીં કરવાનું। અને મિક્સ કરી પાછું જે છે એનું પાછું આપણે અડધું આમાં એડ કરી દેવાનું। આમ એક હારે આપણે બધું એડ નથી કરવાનું, ધીમે ધીમે મિક્સ કરતું જવાનું, એડ કરતું જવાનું। મેં વિટામિનના 2 કેપ્સ્યુલ લીધા છે, એ એડ કરી દેવાના। અને બીજા કોઈ પણ કેમિકલનો આમાં ઉપયોગ નથી કરવાનો। આ સાબુનું મેટ લીધું છે મેં, તો એમાં આપણે આ જે લિક્વિડ છે એ આપણે આમાં એડ કરી દેવાનું। તમે કોઈ પણ એક સાઇઝના બનાવવાના હોય તો તમે એવી રીતનું પણ લઈ શકો છો। મેં અહીંયા બતાવવા અલગ અલગ લીધું છે। અને આ ન હોય તો તમે ઘરે કેવી રીતે બનાવો એ પણ હું તમને બતાવું। કોઈ પણ આવી રીતનું હોય તમે એમાં પણ તમારે ઘરે બનાવી શકો છો। તો મેં જો આમાં આ લિક્વિડ એડ કરી દીધું છે। ઉપર આ જે બબલ્સ છે એ આપણે એક સ્પૂનથી કાઢી લેશું, એટલે આપણું હાબુ એકદમ ક્લીન દેખાય આવી રીતના। અને હાબુ 3-4 કલાકમાં તૈયાર થઈ જાય છે, પણ મેં 2 કલાકમાં જ બનીને તૈયાર થઈ ગયો છે, હું તમને બતાવી। તો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ જાય છે। એકદમ નેચરલ ઘરે તમે બનાવી શકો છો। એકવાર જો તમે ઘરે બનાવવાનું શરૂ કરશો તો તમે બહાર હાબુ લાવવાના પણ ભૂલી જશો। અને પહેલી વારમાં જ તમે ઘરે સરસ બનાવી શકશો। તો જો હું તમને બતાવું છું, આમાં પણ એકદમ સરસ શેપ આવી ગયો છે। મેં જલ્દીથી હાબુ બહાર કાઢી લીધા છે। તમે ઘરે બનાવો તો 3-4 કલાક રહેવા દેજો। અને આ મહિનો સુધી સ્ટોર કરવા હોય તો તમે કેવી રીતે કરો એ પણ હું તમને બતાવી। તો આપણે આ હાબુ જે લીધા છે એનો એક પ્લાસ્ટિક લીધું છે। તમારી પાસે કોઈ પણ પ્લાસ્ટિક બીજું હોય, મારે ઘરે આ પડ્યું હતું તો એનો હું ઉપયોગ કરું છું। એને ફરતું આવી રીતનું આપણે આને કવર કરી લેવાનું। અને આને તમે મહિનો સુધી ગમે તે ડબ્બામાં ભરીને રાખી દો તો આને કાંઈ નહીં થાય। તો તમે ઘરેથી જરૂર એકવાર આ બનાવજો। તો હું તમને આ સાબુનું રિઝલ્ટ બતાવું છું। તમારી ગમે તેવી રફ સ્કિન હશે, તમે એકવાર આ સાબુનો ઉપયોગ કરશો તો તમારી રફ સ્કિન પણ સરસ થઈ જશે। આ સાબુનો ઉપયોગ કર્યા પછી તમે ગમે તે લોશન લગાવી લો અને તમારી સ્કિન એકદમ ગ્લો થવા મળશે। તો ફરીથી જ મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।